કામે ક્યારે કામ નો આવે તો કર્મ વસ્તુ ઘટે. નામ શું છે તારું? કરીશ કરીશ. બેન તમારું નામ? ને તમારું બેન? પ્રયાસ પૂજા. તમે કેટલા બેન? 3 બેન બે ભાઈ. એકલા જ રહો છો? હા. પપ્પા ક્યારે આવી ગયા તમે? પપ્પાના 6 વર્ષ થયા અને મમ્મીના 5મો મહિનો. આજુબાજુમાં સગા સંબંધી વિશે આપણે બોલાવું. તમે શું કામ કરો? આ દાડીની મજૂરી કાગળ અને મજૂરી આવે. કાંઈ બેન તો બે ભાઈ ભણે. હા. તું કેટલામાં ભણી શકતી? ચોથું. મમ્મી પપ્પા બંને કેવી રીતે? બહુ પડે છે. એકલું રહેવું બહુ તકલીફ હોય. જીવન રોડ પોતો રોડ કાઢે. બહુ યાદ આવે મમ્મી પપ્પા એવા સમયે તો બહુ યાદ આવે જ્યારે હેરાન હતી. જ્યારે ઘરે ખાવાનું ન હોય ફાફા હોય ત્યારે મમ્મી બોલે, મમ્મી પપ્પા યાદ આવે. એવું બેન બને ત્યારે કે આમ ભૂખે સુઈ જવું પડે એવું ના એવું નથી. નહીં? એમાં કોઈ સગા સંબંધી મદદ ન થાય ને એમાં તકલીફ થાય નહીં કરે. શું તકલીફ હતી? પપ્પાની બીમારી તો મમ્મીની બીમારી. કામ શું કરે? ખેતીવાડીને વેચવાનું કેટલું. શું બેન તો શું તકલીફ પડે? કામે ક્યારે કામ નો આવે તો કર્મ વસ્તુ ઘટે. લાઇટ બિલ છે, લાઇટ બિલ નથી રાખવું. મમ્મી પપ્પાની યાદ આવે. ભાઈ ક્યારેક જીદ કરે છે? શું માંગે? ત્યોહાર આવે ત્યારે વસ્તુ બધું માંગે. ભણવાનું કે છોકરા બોકરા ઘટે છે? પપ્પાની યાદ આવે છે? બેન રોવા માંડી તને યાદ કરી કરી. હાલમાં લાઇટ બિલ છે, લાઇટ બિલ નથી રાખવું. કાંઈ નહીં બેન, મજામાં. અમે તમારા ભાઈઓ થઈને જ આવ્યા છીએ. અમારથી જે પણ કાંઈ થાય એ મદદ અમે કરવાની. નમસ્કાર મિત્રો, આજે આપણે બાબરાના જેબીએસટી વિસ્તારમાં આવ્યા છીએ વણોદિયા પરિવારના 5 અનાથ બાળકો પાસે કે જેમના પિતાજી અને માતા બંને મૃત્યુ પામ્યા છે અને અત્યારે બીજું કોઈ કુટુંબમાં ન હોય, પોતે એકલા રહી અને આ મુશ્કેલ જિંદગી સમય પસાર કરી રહ્યા છે. ત્રણેય બેનું જે પણ મજૂરી કામ થાય, કેટરસના કામ થાય એ કરી અને નાના બંને ભાઈઓને ભણાવી અને પોતાનું જીવન ચલાવી રહ્યા છે. તો આપણાથી થતી મદદ કરીએ કે એમને આગલું જીવન સુખમય પસાર થાય. ભવિષ્યમાં અમે આ બાજુ આવીશું તો મદદ કરતા રહીશું. આ પરિવારને લાઇટ બિલની ખાસ જરૂરિયાત છે. 6,000 જેવું લાઇટ બિલ છે. જો તમે કોઈ સપોર્ટ કરો, સાથ સહયોગ આપવા માંગતા હોય તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરી. અનાથ બાળકો છે જેને મા બાપની છત્રછાયા ગુમાવી છે.